નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ અને નક્ષત્રમાં પરિવર્તનની ઘટનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ સિવાય જ્યારે પણ કોઈ પણ ગ્રહ પોતાની રાશિમાં વક્રી અવસ્થામાં ભ્રમણ શરૂ કરે ત્યારે તેની મેષથી લઈને મીન સુધીની તમામ 12 રાશિઓ પર ઊંડી અસર પડે છે। કેટલાક લોકોને તેનાથી સારું ફળ મળે છે તો કેટલાક લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે। જોકે હાલ તો સોશિયલ મીડિયા પર બુધ ગ્રહ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે, કારણ કે જ્યારે આ ગ્રહ પૂર્વવર્તી ભ્રમણ કક્ષાના સમયગાળામાં પ્રવેશ કરે છે ત્યારે જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ ધરાવતા લોકો આ ગ્રહને કાયમ કમનસીબી સાથે જોડે છે। વક્રી થવાની આ ઘટના સૌરમંડળના તમામ ગ્રહો સાથે પણ બને છે અને આ ગ્રહ બધામાં એકમેકની તુલનામાં જુદી જુદી ઝડપે સૂર્યની પરિક્રમા કરે છે। તેનું આ પરિણામ છે। વક્રીના સમયગાળા દરમિયાન બુધ એ આકાશમાં પાછળની તરફ ફરતો દેખાય છે, જે પૃથ્વી પરથી જોવા મળતો ભ્રમ છે। આવું જોવા એટલા માટે મળે છે કારણ કે પૃથ્વી અને બુધ એ અલગ અલગ ગતિએ સૂર્યની પરિક્રમા કરે છે। પૃથ્વીની સરખામણીએ બુધ એ વધુ ઝડપથી ભ્રમણ પૂર્ણ કરે છે અને તે પૃથ્વીને પણ ઓવરટેક કરે છે। આપણને ત્યારે એવું લાગે છે કે તે વિરુદ્ધ દિશામાં આગળ વધી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં તો બુધ ગ્રહ એ સૂર્યની આસપાસ સામાન્ય રીતે ભ્રમણ કરતો હોય છે। જો કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે જ્યોતિષની દ્રષ્ટિએ આ એક ખગોળીય ઘટના છે જે હજારો વર્ષથી જોવા મળતી આવી છે, જેને આપણા રોજિંદા જીવન પર વ્યાપક પ્રભાવ ધરાવતો દુર્ભાગ્યનો સમય ગણવામાં આવે છે। બુધ એ વર્ષમાં 3 કે પછી 4 વખત એક સમયે લગભગ 3 સપ્તાહ માટે પાછળ રહે છે, એટલે કે વર્ષમાં કુલ 3 મહિના। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે યુકેના સંદર્ભમાં 2024માં 1 એપ્રિલથી લઈને 25 એપ્રિલ, 5 ઓગસ્ટથી લઈને 28 ઓગસ્ટ અને 26મી નવેમ્બરથી લઈને 15મી ડિસેમ્બર સુધી એમ આવું 3 વખત થવાનું છે। તમે જણાવી દઈએ કે ખગોળશાસ્ત્રમાં બ્રહ્માંડને વૈજ્ઞાનિક રીતે સમજવા માટે અવકાશી પદાર્થો અને ભૌતિક, રાસાયણિક તેમજ ગાણિતિક ઘટનાઓને અભ્યાસમાં લેવામાં આવે છે, જ્યારે જ્યોતિષશાસ્ત્ર એ રાશિચક્ર, ગ્રહો અને અવકાશી પદાર્થોથી મનુષ્ય પર કથિત અસરો તપાસે છે। આ અંગે બ્રિટનના લેસ્ટર સ્થિત નેશનલ સ્પેસ સેન્ટરના નિષ્ણાંત ધારાબેન પટેલ એક મીડિયા સાથેની વાતચીતમાં કેટલીક જાણકારી આપે છે, જેમાં તેઓ જણાવે છે કે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર એ ભૂતકાળમાં એકમેકની સાથે નજીકથી સંકળાયેલા હશે, પરંતુ વર્તમાનમાં એ બાબતે વૈજ્ઞાનિક સર્વસંમતિ છે કે ગ્રહના વક્રી થવા જેવી આ ખગોળીય ઘટનાઓથી લોકોના જીવન પર પણ કોઈ પણ અનુમાનિત અસર થતી નથી। જોકે વૈજ્ઞાનિક સમર્થન ન હોવા છતાં પણ આ ખગોળશાસ્ત્રીય ઘટના અને સામાન્ય રીતે જ્યોતિષ સાથે જોડાયેલી અંધવિશ્વાસ હજુ પણ લોકોની કલ્પનામાં છવાયેલો છે। નક્કર વૈજ્ઞાનિક પુરાવા ન હોવા છતાં પણ ઘણા લોકો જ્યોતિષ વિદ્યાને પ્રેરણા, મનોરંજન અથવા તો અમુક આધ્યાત્મિક આશ્વાસનનું પ્રવેશ દ્વાર માને છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।